સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી દૈવી જીવકો અંગ ભાગ 12 તારીખ 17/3/2024. દૈવી સંપત્તિ જૂત સો દોષ રહિત રહે દાસ. મુક્ત કહે તેહી ઉર વિશે એહી ગુણ કરત નિવાસ. હરિયાજ્ઞા में रहत सो दैवी संत सुजान. हरि आज्ञा में रहत सो दैवी संत सुजान. मुक्त कहे तेहि उर्वसे धर्म भक्ति अरुज्ञान. मुक्त कहे तेहि उर्वसे धर्म भक्ति अरुज्ञान. दैवी संपत्ति जुक्त सो दोष रहित रहे दास. मुक्त कहे ते ही उर वसे
એહી ગુણ કરત નિવાસ. મુક્ત કહે તેહી ઉર વિશે, એહી ગુણ કરત નિવાસ. આ વિષય જે છે એના સમાપનમાં સ્વામી આ 2 ચોપાઈ લખે છે. આખા વિષયનું કન્ક્લુઝન આ 2 ચોપાઈમાં સ્વામીએ કર્યું, જેનામાં દૈવી ગુણો હોય, એ વ્યક્તિત્વ કેવું હોય એની વિગતવાર છણાવટ 10 ચોપાઈમાં કરી અને આ 2 ચોપાઈમાં એનું સમાપન કરે છે સ્વામી. તો મુક્તાનંદ સ્વામીએ જે દૈવી ગુણોની આવશ્યકતા હોય એનું નિરૂપણ આમાં કર્યું. એટલે કોઈને દૈવી થવું હોય તો એણે કેવા ગુણ ધારણ કરવા જોઈએ એ આ અંગ જો વાંચે તો પૂરેપૂરું એને ફીટ બેસે. જે ભક્ત હોય, મુક્ત કહે તેહી ઉર વિશે, એહી ગુણ કરત નિવાસ. અહીંયા એહી ગુણ શબ્દ વાપર્યો, પણ એ કયા કયા ગુણ એ આગળ આવી ગયું. 30 ગુણો લખ્યા છે સ્વામીએ, 30. પણ 30નું આપણને ખ્યાલ ના આવે એ કયા કયા ગુણ. તો દૈવી સંપત્તિ યુક્ત, આ પંક્તિમાં બધા જ દૈવી ગુણોનો સમાવેશ થઈ જાય. દૈવી તત્વની પ્રાપ્તિ કરવી હોય તો દૈવી ગુણ જરૂરી છે. એ દેવ તત્વને પ્રાપ્ત કરાવનાર ગુણોમાં કયા કયા ગુણ એની સમરી આપણે જોઈએ. આ રિવિઝન આવ્યું, આટલા દિવસનું રિવિઝન. 11 સભા જે થઈ આગળ, એમાં દૈવી ગુણોના લક્ષણ કયા કયા હોય એનું નિરૂપણ સ્વામીએ કર્યું 10 ચોપાઈમાં. તો પહેલું, જેનું મન અતિ નિર્મળ હોય, જેને દૈવી થવું હોય એને પોતાનું મન નિર્મળ રાખવું પડે, અંદર કચરો ના હોવો જોઈએ. બીજું, જે ભય રહિત હોય, જેને કાળ, કર્મ, માયા, યમદૂત એનો ભય દૂર થઈ ગયો હોય, એવો જે વ્યક્તિ હોય એ દૈવી કહેવાય. ત્રીજું, જેને ભગવાનનું ગંભીર જ્ઞાન છે. ગંભીર એટલે શું? તો કે આત્માને પરમાત્માના લક્ષણ સમજીને એ આત્મ તત્વ દ્વારા પરમાત્માને પામવાનો જે માર્ગ એને સમજે, એને ગંભીર જ્ઞાન કહેવાય. ચોથું, જે સુપાત્રને દાન આપે છે. સુપાત્રને દાન 2 પ્રકારના છે. એક ભૌતિક દાન છે અને બીજું આધ્યાત્મિક દાન છે. ભૌતિક દાનમાં જે નીડી માણસ હોય એને પૈસા આપો, વસ્ત્ર આપો, ખાવાનું આપો, એ થયું. અને બીજું સુપાત્ર, જે મુમુક્ષુ હોય અને જેને આ જગતના ભાવમાંથી મુકાઈને ભગવાનના માર્ગે ચાલવું હોય, એવા જીવને જ્ઞાનનું દાન, એ સુપાત્રને દાન આપ્યું કહેવાય. પાંચમું, ધીર ગંભીર બનીને મનને નિયંત્રણમાં રાખે. એ મન સાથે એ લડાઈ લે અને મનને કંટ્રોલમાં રાખે, એ ધીર ગંભીર થઈ જાય. છઠ્ઠું, યજ્ઞ યાગાદિથી શ્રી હરિનું ભજન કરે. ભજન કરે પણ એમાં શુષ્કતા ના હોય, ક્રિયા હોય. યજ્ઞ કરે, યાગાદિક જે ક્રિયા હોય, મહાપૂજા કરે, ભગવાનની જુદા જુદા ઉપચારોથી પૂજા કરે, એવી રીતના જે ભગવાનનું ભજન કરે એ દૈવી ગુણે યુક્ત કહેવાય. સાતમું, વેદાદિક શાસ્ત્રોનું અધ્યયન કરે. આપણે વચનામૃત વાંચીએ, ભક્ત ચિંતામણી વાંચીએ, સત્સંગી જીવન વાંચીએ, શિક્ષાપત્રી વાંચીએ, ભાગવત ગીતા આદિ ગ્રંથ એનું વાંચન કરીએ, વેદોનું વાંચન કરીએ અને વેદના સારરૂપ વચનામૃત છે એ શાસ્ત્રનું
અધ્યયન જે કરે એ દૈવી કહેવાય. 8 શુભ તપ કરે. તપ તો હોય છે પણ એમાં શુભ તત્વ, શુભ તપ. શુભ તપ એટલે તમારી ઇન્દ્રિયો, તમારું મન, તમારી બુદ્ધિ, તમારા પ્રાણને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં જોડો, એને શુભ તપ કહેવાય. તો એ તપ એ કરવાની વાત કરી. તો એ જે કરતા હોય એ દૈવી કહેવાય. 9મું કોમળ ચિત્તવાળો હોય, જેનું ચિત્ત કોમળ હોય, જેનામાં રુજુતા હોય, જેનામાં પ્રેમ હોય, જેનામાં કરુણા હોય, એવો જે હોય એને દૈવી કહેવાય. 10 બીજાને પીડા ન કરવા રૂપ અહિંસા ધર્મનું પાલન કરે. અહિંસા ધર્મ, અહિંસા પરમો ધર્મ. કોઈને આપણાથી દુઃખ ના થાય એવું આપણું જીવન હોવું જોઈએ. આપણે કશુંક બોલીએ તોય કોકને દુઃખ થાય, આપણી ક્રિયાથી કોકને દુઃખ થાય. આપણે ભગવાનના મંદિરમાં ગયા હોય, દર્શન કરતા કરતા 2-4 કોહણી કોકને મારીએ, એ હિંસા કહેવાય. એટલું સૂક્ષ્મ વસ્તુ છે. કોઈને દુઃખ થાય એવું આચરણ આપણાથી ના થાય, એનું ધ્યાન રાખે, એ દૈવી કહેવાય. પછી 11 જે અસત્ય વચન બોલે નહીં, કાયમ સાચું જ બોલે પણ ક્યારેય અસત્ય બોલે નહીં, એને દૈવી કહેવાય. 12 દેહે કરીને શુભ કર્મ કરે. દેહે કરીને શુભ કર્મ એટલે શું? કર્મ તો છે જ, બધા કરે છે, પણ શુભ કર્મ એટલે આ દેહથી તમે કોઈને દાન કરો, વ્રત કરો, તપ કરો, ભગવાન સંબંધી ક્રિયા કરો, કોઈક 2 જીવનું રૂડું થાય એવા કંઈક કોઈકને વિચાર આપો, કોઈકની એવી રીતે મદદ કરો, એ શુભ કર્મ કહેવાય. તો એ દયા છે, તપ છે, વ્રત છે, દાન છે, આવી જે ક્રિયા આ દેહે કરીને કરવી એને શુભ કર્મ કહેવાય. 13 જે ક્રોધ રહિત છે. ક્રોધ રહિત તો આપણાથી થવાનું નથી, પણ ક્રોધને ઓછો કરીને આપણે ભગવાનના માર્ગે આગળ ચાલીએ એવું કાયમ અનુસંધાન રાખવાનું. એ ક્રોધ જે છે એને ભગવાને બહુ જ સખત ટીકા કરીને એનું નિરૂપણ કરેલું છે. એ ક્રોધી માણસ ભગવાનને ગમતો નથી. એટલે ક્રોધ રહિત. 14 જે અતિશય ત્યાગે યુક્ત છે. અતિશય ત્યાગ. ગ્રહસ્થ હોય અને ત્યાગી હોય. ત્યાગીને ત્યાગ રાખવો હોય તો બરાબર છે, પરંતુ જે ગ્રહસ્થ હોય એને પણ ત્યાગની ભાવના દ્રઢ કરવાની અને કંઈક જતું કરવાનું, એ વિષય પર જો જાય તો એનું જીવન દૈવી બની જાય. એ દૈવી પુરુષના એ લક્ષણ કહેવાય. 15 જેની ઇન્દ્રિયો અને મન શાંત છે. ઇન્દ્રિયો જે છે એમાં વેગ હોય, તો વેગવાળો જે હોય એને શાસ્ત્ર સમજાતું નથી, એમ ગોપાળાનંદ સ્વામીએ કીધું. એ વેગીલો જે હોય એ ક્યારેય ભગવાનના સ્વરૂપમાં સ્થિર થઈ શકતો નથી. એવી રીતના જેનું મન એ વિહવળ બન્યું હોય તો એ કે મુક્તાનંદ સ્વામીએ કીધું કે વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, ડગમગે જીવ જ્યાં લગી બ્રહ્મ ન પ્રકાશે રે. વહેતું પાણી હોય એમાં આપણું પ્રતિબિંબ દેખાય નહીં. એમ મન જે છે એ ઉદ્વિગ્ન હોય, મનની અંદર ગાઢ સંકલ્પનું જોર ચાલતું હોય, મન દોડાયેલું હોય તો ભગવાનની માનસી ના થાય, ભગવાનનું ધ્યાન ના થાય. એટલે જેને દૈવત્વ તરફ જવું છે એને ઇન્દ્રિયો અને મનને શાંત રાખવાના. 16 ચાડી ચુગલી કરીને બીજાનો અનર્થ ન કરવો, એ બીજું દૈવી ગુણ કહેવાય. કોકનો અનર્થ કરે, કોકને ચાડી કરી આવે અને આમ કીધું હા એમ કરીને ભરમાવે ને પેલા બેને લડાઈ મારે, કાં તો કોકને નુકસાન કરાવે. એ ચાડી ચુગલી કરીને કોઈનો અનર્થ ના કરે, એ દૈવી કહેવાય. 17 જે બધા જીવ પ્રત્યે દયા રાખે છે. એ કોઈ પણ જીવ પ્રાણી માત્ર ઉપર જે દયાનો ભાવ રાખે, તો એ દયાનો સ્વભાવ આપણો પડ્યો હોય તો જ એ દયામાંથી કરુણા ઉપજે અને કરુણામાંથી ભગવાનમાં સ્નેહ થાય, પ્રીતિ થાય. એનું કનેક્શન ત્યાં જઈને ઊભું રહે. દયાનો જે ગુણ એ બહુ મોટો ગુણ છે, એ કેળવે એ દૈવી કહેવાય. 18 વિષય ભોગમાં લોલુપ ના રહે.
એ જેમ ભગવાન આપણો વ્યવહાર સારો કરે તો વિષયની અંદર બંધાવાનું નહીં, વિષયની લોલુપતા રાખવાની નહીં. જે દૈવી જીવ છે એ વિષય ભોગમાં લોલુપ થાય નહીં, એ ભગવાનમાં લોલુપ થાય. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે લે લાગી મારે લે લાગી, મર માળાસુ મારે લે લાગી. મારે લગ્ની ક્યાં લાગી? તો કે ભગવાન સ્વામિનારાયણમાં લાગી. એ દૈવી જીવનું લક્ષણ છે. 19 જેનામાં સમતા છે અને સરળ સ્વભાવે યુક્ત છે એવો જે હોય એ દૈવી કહેવાય. સમતા એ ઊંચ નીચ, અમીર ગરીબ એ બધી વસ્તુઓમાંથી બહાર નીકળે. અને સરળતા, સરળ સ્વભાવ, કંઈક પણ કહે એમાં એ વાતને ઉકેલવાની વાત કરે. પરંતુ અમુક વ્યક્તિ એવા હોય અંદર ઢેખાડા જ નાખે, વાતને ગૂંચવી જ નાખે, તમારો ઉકેલ લાવવા દે નહીં. કેમ કે સરળ સ્વભાવવાળો નથી. એટલે ગીતાની અંદર કહ્યું કે જે સરળ ચિત્તવાળો જે હોય એને સાધુ કહેવાય. ચિત્તની સરળતા એ બહુ જ અગત્યનું લક્ષણ છે, એ દૈવી થઈ શકે. 20 જેનામાં વચન પાલનનો લોપ ના થાય અને ઉપાસનાનો ભંગ ના થાય એની લજ્જા છે. એ લજ્જા એટલે શું? લજ્જાવાળો એટલે કોઈ પણ ભગવાનનું વચન લોપતાને લાજ આવી જોઈએ. જેમ સત્સંગી હોય એને બીડી ફૂંકતા લાજ આવી જોઈએ, મસાલો ખાતા લાજ આવી જોઈએ, લસણ ડુંગળી ખાતા લાજ આવી જોઈએ. જે ના ખપતું હોય એવી હોટલનું ખાવામાં એને લાજ આવી જોઈએ. એ વચન લોપ્યું, એ વચનનો લોપ કરવામાં લજ્જા હોવી જોઈએ. અને બીજી ઉપાસના, સ્વામિનારાયણ ભગવાનનો આકાર મૂકીને બીજા કોઈ આકારમાં પ્રતીતિ ના લાવે એ લજ્જા કહેવાય. એ લજ્જા રાખવે, એ જે લજ્જા રાખે એ દૈવી કહેવાય. 21 જેના ઉરમાં કપટ, છળ અને દાવપેચ ના હોય. કપટ, કપટી માણસ ના હોય, અંદર જુદું બહાર જુદું બતાવે. પછી છળ, કોકને છેતરે, વાતમાં નાખી દે, એનું કામ કાઢી લે, એ છળ કહેવાય. અને દાવપેચ, ગમે તેવા દાવપેચમાં નાખે અને પેલાને ઉધેરા વાળે ચડાવી દે. આ 3 કુલક્ષણ જેનામાં ના હોય એ દૈવી કહેવાય. 22 સારા પંચ વિષયના યોગમાં આવે તો પણ જેનું મન ચંચળ ના બને. બુઢા પંચ વિષયમાં તો જીવ જાય જ નહીં, પણ સારા પંચ વિષય જ્યારે આવે તો પણ એનું મન ચંચળ ના બને, એનું મન ભગવાનમાંથી છૂટીને એ વિષયમાં ના જાય, એને દૈવી કહેવાય. 23 જે કોઈ દિવસ અકારજ કરે નહીં. અકારજ એટલે આ દેહથી ના કરાય એવું કર્મ કરે નહીં. ના કરવાના કર્મ કયા? તો આપણા સત્સંગમાં પંચવ્રતમાન જે આવ્યા એ ના કરવાના કર્મ છે. દારૂ નહીં પીવાનો, ચોરી નહીં કરવાની, માંસ નહીં ખાવાનું, વટલવું નહીં, વટલાવવું નહીં, વ્યભિચાર નહીં કરવાનો, જુગાર નહીં રમવાનો. આ બધું અકારક છે, એ ક્યારેય કરે નહીં, એને દૈવી કહેવાય. 24 જે સદા સત્ય ઉપદેશ ગ્રહણ કરે. સત્ય ઉપદેશ, ઉપદેશ ઘણી પ્રકારના હોય, પણ સત્ય ઉપદેશ એટલે શું? તો કે આ દેહ છે એ નાશવંત છે ને આત્મા જે છે શાશ્વત છે. દેહ દુઃખરૂપ છે, આત્મા સુખરૂપ છે, એ સત્ય ઉપદેશ કહેવાય. આ લોક જે છે એ નાશવંત છે ને ભગવાનનું ધામ જે છે એ શાશ્વત છે. આ લોક દુઃખરૂપ છે અને ભગવાનનું અક્ષરધામ સુખરૂપ છે. દેહના સંબંધી એમાંથી પ્રીતિ તોડે અને ભગવાનને ભજનાર સત્પુરુષ અને હરિભક્તો એમાં હેત રાખે એવો જે ઉપદેશ એને સત્ય ઉપદેશ કહેવામાં આવે છે. એને ગ્રહણ કરે. 25 જે અતિ તેજસ્વી છે એ દૈવી કહેવાય. તેજસ્વી એટલે શું? તો કે જેની ઇન્દ્રિયો, મન અને બુદ્ધિમાં સ્વામિનારાયણ ભગવાનના યોગરૂપી પ્રકાશ છે, એ તેજસ્વી કહેવાય. જે તેજવાળો હોય એ દૈવી હોય. 26 દુષ્ટ તત્વો સામે ક્યારેય હારે નહીં. દુષ્ટ તત્વો એટલે કોઈ કુસંગી હોય અને તમને સત્સંગની 2-4 વાત એ કહી જાય તો એ તમે ક્યારેય
એનાથી હારો નહીં, એને વળતો જવાબ આપો. એ દુષ્ટ તત્વ, એ કુસંગીથી દબાય નહીં, વિમુખથી દબાય નહીં. અને બીજું, આપણા અંતઃશત્રુ એ આપણને ભગવાનના ભજનમાં અવરોધ કરતા હોય તો એનો પણ દબાય નહીં. એવો જે હોય એ દૈવી કહેવાય. 26, જે ક્ષમાવાન અને ધીરજે યુક્ત છે, કોઈને પણ ક્ષમા આપે, માફી આપે, અને ધીરજ, ક્યારેય ધીરજતા એનો ત્યાગ ના કરે, એ દૈવી છે. 27, જે સુખ દુઃખમાં સમતા રાખે. અઘરામાં અઘરો વિષય આ છે. સુખમાં છકી જાય અને દુઃખમાં ડરી જાય, ડગી જાય. બંનેની અંદર જે સમભાવ રાખે, અને સુખ આપનાર પણ સ્વામિનારાયણ ભગવાન છે અને દુઃખના આપનારા પણ સ્વામિનારાયણ ભગવાન છે. જેમ આપણી માં હોય એ આપણને થપાટ મારે તો એનું કોઈ બહુ લાગે નહીં, પણ બહારનો કોઈક માણસ મારી જાય તો અંદર આંકડો ઊંચો થઈ જાય આપણો. એ બીજાની વસ્તુ આવી. એમ પરમાત્મા જે છે એ સુખ અને દુઃખના આપનારા છે એવું સમજે એ દૈવી કહેવાય. 28, જે બાહ્ય અને આંતરિક શુદ્ધતા અને પવિત્રતા રાખે. બહારથી શરીરને ચોખ્ખું ને પવિત્ર રાખે, અંદરથી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એને પણ સ્વામિનારાયણ ભગવાનનો સંબંધ કરાવે, એની શુદ્ધિ રાખે. એ શૌચ કયો એ રાખે. 29, જે ક્યારેય કોઈનો દ્રોહ ન કરે. દ્રોહ એટલે દુઃખ થાય એવું એનું વર્તન ના હોય, અને કોઈના અસ્તિત્વને નકારે નહીં, એ દ્રોહ કહેવાય. એ દ્રોહ ના કરે એ દૈવી કહેવાય. 30, ગુરુ અને સંતની સમીપમાં અતિશય નિર્માની થઈને રહે. ગુરુ, જેનાથી તમને કંઈ ગમ પડી, જેણે તમારા ભેદ ઉકેલ્યા, એ ગુરુ કહેવાય. અને બીજા સંત, જે ભગવાનના સાધક સત્પુરુષો છે. આ બે સ્થાન છે, ત્યાં આગળ અતિશય નિર્માની થઈને રહેવું, આ બહુ અગત્યનું. ગુરુને સંતની પાસે રહેવાય ખરું, પણ નિર્માની થઈને રહેવાતું નથી. 36નો આંકડો લઈને જ ચાલીએ આપણે. એટલે એ તમને માનનો જે ગુણ છે એ ક્યારે ભગવાન બાજુ જવા દેશે નહીં. તો જેને દૈવી થવું છે એને આ 30 લક્ષણ એ ધ્યાનમાં રાખવાના. અત્યાર સુધીની 10 ચોપાઈમાં સ્વામી એનું નિરૂપણ કરેલું છે. એના સમાપનમાં એનું કન્ક્લુઝન તમને મેં કહી બતાવ્યું. આ 30 લક્ષણ એને કાયમ ધ્યાનમાં રાખવાના, તો જ આપણે દોષ રહિત થવાય. દૈવી સંપત્તિ યુક્ત સો દોષ રહિત રહે દાસ, મુક્ત કહે તેહી ઉર વિશે એહી ગુણ કરત નિવાસ. એટલે જે આવી રીતના જે લક્ષણ કયા એને ધારે અને દોષથી રહિત બને તો એના હૃદયમાં આવા કલ્યાણકારી ગુણો નિવાસ કરીને રહે છે. જેમ કોઈ શ્રેષ્ઠ કંપનીમાં શ્રેષ્ઠ સ્થાન ઉપર નોકરી મેળવવી હોય તો શ્રેષ્ઠ ગુણો જોઈએ, ક્વોલિફિકેશન જોઈએ. એમ શ્રેષ્ઠ એવા સ્વામિનારાયણ ભગવાન છે અને શ્રેષ્ઠ એવું એમનું અક્ષરધામ છે. એને જો આપણે પ્રાપ્ત કરવું હોય, આપણું કલ્યાણ કરવું હોય, આપણો મોક્ષ કરવો હોય, તો દૈવી ગુણો આપણામાં ઉતરવા જોઈએ. એ દૈવી ગુણ એ આપણામાં જો ના આવે તો એ થઈ શકતું નથી. એમ સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ, એમાં સ્વામિનારાયણ ભગવાનની જે મૂર્તિ, એના સુખનો અનુભવ કરવો હોય, તેમણે આ 30 લક્ષણો એક પછી એક દ્રઢ કરવા, તો એ સદગુણોને ઉતારતા ઉતારતા જ તમને સુખની પ્રાપ્તિ થવા માંડે. એ સદગુણો જ એવા છે, એના આધારે તમે ચાલો એટલે તમને સુખનો અનુભવ થાય અને થાય. એવી એક કલ્યાણકારી વાત છે. એટલે સ્વામિનારાયણ ભગવાનના સંતો આવા કલ્યાણકારી ગુણે યુક્ત હતા. એમના ઉરમાં કલ્યાણકારી ગુણોનો વાસ હતો. તેથી એમના આત્મામાં સ્વામિનારાયણ ભગવાન સદાને માટે નિવાસ કરીને રહેતા હતા. આપણામાં દૈવી ગુણ નથી એટલે કોકને સ્ત્રી પેસી જાય, સ્ત્રીને પુરુષ અંદર પેસી જાય, છોકરા પેસી જાય, વ્યવહાર પેસી જાય, ધંધો પેસી જાય. આ બધી એન્ટ્રી કેમ પડે છે?
તો કે દૈવી ગુણોની આપણામાં અછત છે. એટલે દૈવી ગુણો જેટલા વધારીએ એટલી એ વસ્તુ ઓછી થાય અને પરમાત્માનું અનુસંધાન વધતું જાય. આ એક વાત બહુ સમજવા જેવી વાત છે. સ્વામી વિષયના અંતમાં લખે છે, હરિ આજ્ઞા અમે રહત સો દૈવી સંત સુજાન મુક્ત કહે તેહી ઉર વસે ધર્મ ભક્તિ અરુજ્ઞાન. છેલ્લું અનુસંધાન અહીંયા આવ્યું કે જે સદા સ્વામિનારાયણ ભગવાનના ગમતામાં રહે, આજ્ઞા એટલે શું? જે ભગવાનને ગમે છે એવું જ જે આચરણ કરે એ દૈવી સંત કહેવાય. જેને આ અંગ લખ્યું એ મુક્તાનંદ સ્વામી એવા દૈવી પરમ ભાગવત સંત હતા. લોક વ્યવહારમાં આપણે જોઈએ તો સત્સંગમાં રામાનંદ સ્વામીના આશ્રમમાં જ્યારે શ્રીજી મહારાજ આવ્યા વર્ણી વેશે તો 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં સ્વામિનારાયણ ભગવાન રહેલા છે. એટલે એ વડીલ સંત હતા મુક્તાનંદ સ્વામી. શ્રીજી મહારાજના જે ઐશ્વર્ય, ગુણ અને તપ એને જોઈને રામાનંદ સ્વામીએ પોતાની ગાદીના વારસદાર મુક્તાનંદ સ્વામીને નહીં પરંતુ શ્રીજી મહારાજને બનાવ્યા. એ વર્ણી વેશે આવેલા, એ તો યુવાન હતા, પરંતુ એમના કલ્યાણકારી ગુણોને જોઈને એ ગાદીના વારસદાર રામાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને બનાવ્યા. તો એ વખતે આપણે જો વિચાર કરીએ લોજિકથી, મુક્તાનંદ સ્વામી સિનિયર મોસ્ટ સંત હતા. એને એમ જ થાય કે મને કેમ ગાદી ના મળે, પણ એ વસ્તુ એમનામાં હતી નહીં. એ મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીની જે પસંદગી હતી એને વધાવી અને એને માન્ય કરી અને સ્વામિનારાયણ ભગવાનના ગમતામાં મુક્તાનંદ સ્વામી રહ્યા. એ વખતે એ મુક્તાનંદ સ્વામી એમની આજ્ઞામાં રહેલા છે. ત્યાર પછી જ્યારે સ્વામિનારાયણ ભગવાને દત્તપુત્રો તરીકે 2 આચાર્યની સ્થાપના કરી એ વખતે પણ મુક્તાનંદ સ્વામીની સલાહ સ્વામિનારાયણ ભગવાને લીધેલી છે. તો મુક્તાનંદ સ્વામી પોતે એમ કહ્યું કે મહારાજ, તમારા કુળના જે કોઈ હોય એનાથી કલ્યાણકારી બીજી કોઈ વાત નથી. એ બીજી વાર, ત્રીજી વખત સ્વામિનારાયણ ભગવાન જ્યારે ધામમાં જવાના હતા એ અગાઉ એમણે સભા બોલાવી મુખ્ય સંતોની, હરિભક્તોની, અને બધાને એક વાત કરી કે મારો દેહ ના હોય તો આ સંપ્રદાયમાં 2 આચાર્યોના મધ્યસ્થી તરીકે કોકને મારે મૂકવા જોઈએ. તો ગોપાળાનંદ સ્વામીને 2 દેશના મધ્યસ્થી તરીકે નિયુક્ત કરું છું. પછી બધાએ હા પાડી, પણ કે મુક્તાનંદ સ્વામીને આવવા દો. મુક્તાનંદ સ્વામીને મહારાજે બોલાયા અને વાત કરી કે સ્વામી આવું છે. એટલે સ્વામી એક વાત કરી કે આત્મબુદ્ધયા ત્વદંસક દેહ બુદ્ધયા તો દાસોસ્મી. હે મહારાજ, આત્માની બુદ્ધિથી હું જો તો હું તમારો અંશ છું. આત્મબુદ્ધયા ત્વદંસક, પણ દેહ બુદ્ધયા તો દાસોસ્મી. દેહ બુદ્ધિએ છું, અત્યારે હું દેહ ભાવમાં છું, હું તમારો દાસ છું. તમે જે કહેશો એ મારે માન્ય છે. આ મુક્તાનંદ સ્વામીની સ્પોર્ટ્સમેન સ્પિરિટ, આ 3 એપિસોડ એમના જીવનમાં બનેલા છે. પણ એ લખી ક્યારે શકે છે કે એના જીવનની અંદર આ દૈવી ગુણો અંદર ઓલરેડી છે, એટલે એ લખી શકે. તો એ હરિ આજ્ઞા મેં રહત સો દૈવી સંત સુજાણ. એક વખતે મહારાજે સભામાં રૂમાલ ફરકાયો અને બધાને કહ્યું કે સત્સંગીઓ, તો કે હા મહારાજ, આ શું છે? કે તો કે રૂમાલ છે. તો કે ના, કે આ તો તલવાર છે. ફરી પાછું મહારાજે કીધું આ શું છે? તો કે રૂમાલ છે. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી આ શું છે? તો કે છે કે મહારાજ રૂમાલ છે. કે તો કે ના, કે આ તલવાર છે. તો પછી પાછું ફરી પૂછ્યું આ શું છે? તો કે મહારાજ તલવાર છે. તો કે આ તમે સ્વામી ખરા છો ને? કે અને કે તલવાર કે આ તો રૂમાલ છે. કે મહારાજ, જેમ તલવાર છે એ ઘણા લોકોને સંહાર કરી નાખે, એમ તમે એક રૂમાલ આમથી આમ કરો અને સંકલ્પ કરો તો બ્રહ્માંડનો પ્રલય થઈ જાય. એવા પુરુષોત્તમ નારાયણ તમે છો.
આ મુક્તાનંદ સ્વામીની સમજણ, અનુવૃત્તિ એના દાખલા છે. એટલે શિક્ષાપત્રી મહારાજે લખી એમાં સર્વ સાધુના આદર્શ તરીકે સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીનું નામ લખ્યું છે. એ અંદર આપણને અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે. અમદાવાદનો એક પ્રસંગ છે. એક વખતે મહારાજે સંતોને એક પ્રકરણ આપ્યું કે બધાએ કોઈ માથે રૂમાલ રાખવાનો નહીં, પાગ પહેરવાની નહીં, ઉઘાડા માથે ચાલવાનું. હવે મુક્તાનંદ સ્વામી સહિત બધા સંતો ચાલતા જતા હતા. એમાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે તમારે માથે રૂમાલ રાખવાનો. કેમ કે એમને ભિક્ષામાં કોકે ઝેર આપી દીધેલું, એટલે એની ગરમી ચડી જાય, એટલે એની ગરમીથી એમને બહુ ત્રાસ થાય. એટલે સ્વામીને એમણે એક્ઝમ્પશન આપ્યું કે તમારે માથે રૂમાલ રાખવાનો. એટલે સંતો એવી રીતે ચાલ્યા. આખા બધા મંડળની અંદર બધા ઉઘાડે માથે હતા અને એક મુક્તાનંદ સ્વામીના માથે રૂમાલ હતો. એટલે કોઈક જે પેલા ટીખડિયા હોય તો કે આ બધા તો કે સ્વામિનારાયણના મૂડિયા લાગે છે, પણ એક કંઈક જુદો લાગે છે અંદર, કે આ માથે કપડું છે એ સ્વામિનારાયણનો મૂડિયો લાગતો નથી. આવું કુસંગીએ વેણ કીધું. એટલે મુક્તાનંદ સ્વામીએ માથેથી રૂમાલ ઉતારી લીધો અને પછી ચાલતા ચાલતા ગયા અને શહેર બહાર મળ્યા મહારાજ. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી આ માથેથી રૂમાલ કેમ ઉતાર્યો તમે? કે મહારાજ જે કુસંગી લોકો એવું કીધું કે આ જે માથે રૂમાલ નથી એ બધા સ્વામિનારાયણના સાધુ છે, પણ આ રૂમાલવાળો સ્વામિનારાયણનો લાગતો નથી. મને તમારો ના કે મારાથી કેમનું પોસાય? એટલે એમ કે મેં રૂમાલને ઉતાર્યો. આ મુક્તાનંદ સ્વામી એ એમને મોટા ના થાય, એની અંદર એ દાસત્વ, ભગવાનની આજ્ઞાને વિશે રહેવું એ એમનું અંગ હતું. આ સંપ્રદાયના દાખલા છે. તો હરિ આજ્ઞા મેં રહત સો દૈવી સંત સુજાણ, જે ભગવાનની આજ્ઞામાં રહે અને મુક્ત કહે તેહી ઉર વસે ધર્મ ભક્તિ અરુ જ્ઞાન. વચનામૃત લોયા 6 એમાં શ્રીજી મહારાજે કહ્યું ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેમના નામ લઈને તેમની પ્રાર્થના કરવી તો ઘાટ સર્વે ટળી જાય અને નિરાત થાય. 2 વસ્તુ છે ત્યાં. સ્વામિનારાયણ મંત્ર ઊંચે સાદે બોલવાનો કીધો અને જોડે મુક્તાનંદ સ્વામીનો રેફરન્સ શ્રીજી મહારાજે આપ્યો. આ મુક્તાનંદ સ્વામીની ગરિમા છે. એ કેમ છે? તો કે એમના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાનનું વચન અને સ્વામિનારાયણ ભગવાનનો આકાર સ્થિર રહે છે. એટલે સ્વયં શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી વિશે આવું કહે તો એની પાછળ કંઈક રહસ્ય હોય. એ રહસ્ય એ હતું કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ ને એમનું વચન એમના અંતઃકરણમાં, એમના હૃદયમાં સ્થિર રહેતા. એટલે એમણે ગાયું કે સ્વામિનારાયણ 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 જપના મનવા એહી મંત્ર રાજ ઈષ્ટદેવ અપના. આ 2 લાઈનની અંદર બધું સાર આવી જાય. એમના જીવનનું રહસ્ય એમાં મૂક્યું. એ ઈષ્ટદેવ છે આપણા સ્વામિનારાયણ, અને એમનો જે સ્વામિનારાયણ મંત્ર એ મંત્રનો રાજા છે. હે મન સ્વામિનારાયણ 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 એવો જાપ કર. એ મુક્તાનંદ સ્વામી કહે છે. સ્વામી અંતમાં કહે છે મુક્ત કહે તેહી ઉર વસે ધર્મ ભક્તિ અરુ જ્ઞાન. જેનામાં આવા દૈવી ગુણ હોય એના ઉરમાં ધર્મ કહેતા સ્વામિનારાયણ ભગવાનના વચન સ્થિર થાય. પછી એને ભક્તિ, એને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં પ્રેમ થાય, અને જ્ઞાન, એને આત્મા પરમાત્મા પિંડ બ્રહ્માંડ અક્ષરધામ બધા લોક એનું જે જ્ઞાન એને થઈ જાય. એવી આ કલ્યાણકારી વાત છે. તો જે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હોય એમને જે દૈવી ગુણો એ જો જીવનમાં ઉતારવા હોય તો આ દૈવી જીવકો અંગ, એ અંગના જે વિષય એને આત્મસાત કરવા જોઈએ, એને વાંચવા જોઈએ, એના પર ચિંતન કરવું જોઈએ. તો એ ગુણ આપણામાં નિવાસ કરે અને એના પરિણામ સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ આપણા હૃદયમાં સ્થિર થાય. એવી રીતના દૈવી જીવકો અંગ એ આજે સંપૂર્ણ થયું.
સહજાનંદ સ્વામી મહારાજની જય.